الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام بالشهيد والإحكام والهل والحرام والركن والمقام أقيم الساعة وزياء الله من لقب طه وياسين رحمة للعالمين خاتم النبي وقال سبحانه وقوله الحق بالحق بالقاسم محمد قال الله عز وجل في كتابه المجيد وفرقان الحميد بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه الوسيلة صلوات محمد तमाम तारीफ અને હમદો સના એ મહાન પરવરદિગાર અલ્લાહ તબારક વ તઆલા માટે છે કે જેણે આપણને તૌફીક આપી કે આપણે મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બરપા કરીએ અને ઝિક્રે અહલે બેત અલૈહિસ્સલામ કરીએ. આપણી આ તૌફીકાતમાં વધારો થવા માટે અને જે લોકો બીમાર છે તેમની શફા માટે ને જે મોમેની મુસાફરમાં છે તેની સેહત સલામતી માટે હિફાજત માટે અને પૂરી દુનિયામાં અમનો અમન સુકૂન માટે આવાજે બલંદ નારે સરબાત કરીએ. અલ્લાહ તબારક વ તઆલા કુરાન મજીદમાં સૂરે માઇદા આયત નંબર 35 માં ઇરશાદ ફરમાવે છે કે એ ઈમાન લાવનારાઓ અલ્લાહથી ડરો અને વસીલાની તલાશ કરો. ઈમાન લાવનારને અલ્લાહ કહી રહ્યો છે કે અલ્લાહથી ડરો અને વસીલાની તલાશ કરો. દુનિયાના રોજિંદા કાર્યો આપણે વસીલા થકી જ કરીએ છીએ. દાખલા તરીકે એક માણસ ખૂબ જ તરસ્યો છે, પાણીની તલાશમાં ભટકી રહ્યો છે. અચાનક તેણે કૂવો જોયો, પરંતુ કૂવામાં પાણી ઊંડું છે. કેવી રીતે પ્યાસ બુઝાવી? આજુબાજુ તપાસ કરી, એક ડોલ અને દોરી મળી ગઈ. ડોલ અને દોરીની મદદથી કૂવામાંથી પાણી ભર્યું અને તેણે પોતાની પ્યાસને બુઝાવી. વસીલા થકી ઇન્સાન અલ્લાહથી કુરબત હાસિલ કરી શકે છે. આપણે દુઆએ તવસ્સુલમાં 14 માસૂમ અલૈહિસ્સલામને વસીલો બનાવીને કહીએ છીએ કે યા વજીહન ઇન્દલ્લાહ ઇશફાઅલના ઇન્દલ્લાહ. અહલે બેત અલૈહિસ્સલામ વજીહ છે, એટલે કે અલ્લાહથી સૌથી નજદીક. એટલે જ આપણે દુઆએ તવસ્સુલમાં કહીએ છીએ કે તમે અલ્લાહની સૌથી નજદીક છો, અલ્લાહ પાસે અમારી શફાઅત કરાવજો. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત. બેશક ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હિદાયતના ચરાગ છે અને નજાતની કશ્તી છે.
એટલું જ નહીં, બલકે જે ચીજ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ થી મંસૂબ છે, દાખલા તરીકે અઝાદારી, માતમે હુસૈન, મજલિસે અઝા, ખાકે શિફા, ઇમામ અલૈહિસ્સલામના ગમમાં રડવું, ઝિયારત, આ તમામ બાબતો ઇન્સાન માટે હિદાયત અને નજાતનો જરિયો છે, વસીલો છે. આવો આપણે એક વાક્ય સાંભળીએ કે કેવી રીતે એક ગુનેહગાર અને ખતાકાર ઇન્સાને હિદાયત પણ મેળવી અને નજાત પણ મેળવી. અલીએ ગંદાબ એ શખ્સ હતો કે જે મરહૂમે મિર્ઝા શિરાઝી મહાન મુજ્તહિદની પાછળ નમાઝ પઢતા હતા અને મરહૂમ શિરાઝીએ તેને પોતાના હાથોથી કબ્રમાં દફન કર્યા. કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામને હરમની પાસે અલીએ ગંદાબ દફન કરવામાં આવ્યા. આ એ જ માણસ હતા કે જે પોતાની જિંદગીમાં નિહાયત બદમાશ શરાબી હતા, લોકોને લૂંટતા હતા, પરંતુ તેનામાં એક સારી સિફત એ હતી કે તે કોઈ ગરીબ અને કમજોરને ક્યારેય દબાવતા નહીં, કોઈ ગરીબ પર જુલ્મ ન કરતા. તેના જીવનમાં ઇન્કલાબ કેવી રીતે આવ્યો, કેવી રીતે નેક ઇન્સાન બની ગયા, તે તમારી સામે પેશ કરું છું. કે પહેલા જમાનામાં શહેરમાં દરવાજાઓ હતા, મોડી રાત્રે દરવાજાઓ બંધ કરી દેવામાં આવતા હતા. એક દિવસ અલીએ ગંદાબ તેના મિત્રો સાથે શરાબ પીને અડધી રાત્રે શહેરનો દરવાજો બંધ કરીને અંદર બેઠા હતા. તેવામાં એક ઝાકીર બાજુના ગામમાં મજલિસ પઢવા ગયા હતા. રાત્રે મોડું થયું. જ્યારે શહેરમાં પાછા ફર્યા તો દરવાજો બંધ થઈ ગયો હતો. તે ઝાકીરે હુસૈને દરવાજો ખટખટાવ્યો. દરવાજાની પાછળ અંદર અલીએ ગંદાબ અને તેના મિત્રો શરાબના નશામાં બેઠા હતા. જેવો દરવાજો ખખડ્યો, તેણે કહ્યું, કોણ? તે ઝાકીરે કહ્યું કે હું ફલાણો આ ગામનો ઝાકીર છું. તેણે કહ્યું, કેમ મોડું થયું? તે ઝાકીરે કહ્યું, હું બાજુના ગામમાં મજલિસ પઢવા માટે ગયો હતો. તને ખબર છે કે આજે મુહર્રમની પહેલી તારીખની રાત છે, હજુ સુધી તમે સુધર્યા નથી. તેણે કહ્યું, ચાલો આજે મારા માટે મજલિસ પઢો. તે ઝાકીરે કહ્યું, ભાઈ મજલિસ માટે મિંબર જોવે ને. તે સિજદાની હાલતમાં બેસી ગયો અને કહ્યું, તમે મારી પીઠ પર બેસીને મજલિસ પઢો, તમારા માટે મિંબર થઈ ગયું. જાન બચાવવા માટે ખૌફમાં તે ઝાકીર મજલિસ પઢવા તૈયાર થયા. તેણે કહ્યું, મૌલા અલી અલૈહિસ્સલામનો વાસ્તો, આજે તમે મૌલા અબ્બાસના મસાઇબ પઢજો. ઝાકીરે મસાઇબ પઢવાનું શરૂ કર્યું. રડવાની અવાજ બુલંદ થઈ. ઝાકીર કહે છે કે મને લાગ્યું કે જમીન ધ્રુજી રહી છે. મેં જોયું તો તે ઝારો કતાર ધ્રુસકે રડી રહ્યો હતો અને કહી રહ્યો છે કે મૌલા અબ્બાસ, મારા ગુનાહને માફ કરાવી દો. હું હવે ગુનાહોથી તૌબા કરું છું. મૌલા, શું મારા ગુનાહ માફ થઈ જશે? મજલિસ પૂરી થઈ ગઈ. તેણે ઝાકીરના હાથ પકડી લીધા અને પૂછ્યું, શું મૌલા હુસૈન મારા ગુનાહોને માફ કરી દેશે? તે ઝાકીરે કહ્યું કે અગર તું દિલથી ગુનાહોની તૌબા કરે તો મૌલા હુસૈન જરૂર માફ કરી દેશે. જરૂર મૌલા અબુલ ફઝલ અબ્બાસ પણ તને માફ કરી દેશે. તે ઈરાનના કાશાન શહેરનો રહેવાસી હતો. ઘરે આવ્યો અને તેણે તેની પત્નીને કહ્યું કે હું કરબલા જાઉં છું. મૌલા હુસૈન જ મારા ગુનાહોને માફ કરાવી દેશે અને નેક ઇન્સાન બની જાય છે. આયતુલ્લાહ શિરાઝીની પાછળ નમાઝ પડે છે. એક દિવસ બપોરે ઝોહરેન બાદ સમાચાર મળે છે કે ફલાણા મોટા આલિમનો ઇંતકાલ થઈ ગયો છે અને તે આલિમને દફન કરવા માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હરમની નજદીક કબ્ર ખોદવામાં આવી. આયતુલ્લાહ શિરાઝીએ કહ્યું કે નમાઝે ઈશા બાદ તે આલિમની નમાઝે જનાઝા પઢાવી દઈશું.
એવામાં મગરિબના સમયે સમાચાર આવે છે કે જે આલિમે દીનનો ઇંતકાલ થયો હતો તે ફરી જીવંત થઈ ગયા, તેનું બંધ હૃદય ચાલુ થઈ ગયું. જ્યારે અલીએ ગંદાબે આ સાંભળ્યું તો અલ્લાહની બારગાહમાં સજદામાં જઈને દુઆ કરવા લાગ્યા કે યા અલ્લાહ, કબ્ર ખોદાઈ ગઈ છે, તું મને મોત આપી દે જેથી મને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હરમની નજદીક કબ્રમાં જગ્યા મળી જાય. અલ્લાહે તેની દુઆને કબૂલ કરી લીધી. અલીએ ગંદાબનો ઇંતકાલ થઈ ગયો. જે કબ્ર આલિમ માટે ખોદવામાં આવી હતી ત્યાં અલીએ ગંદાબને દફન કરવામાં આવ્યા. કેટલો ખુશનસીબ હતો એ માણસ કે જેણે મૌલા હુસૈનની બારગાહમાં તૌબા કરી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હરમની બાજુમાં કબ્રમાં જગ્યા મેળવી. સલવા પૈજી મોહમ્મદ વ આલે મોહમ્મદ. આવો આપણે પણ મૌલા હુસૈનની બારગાહમાં આજે દુઆ કરીએ કે મૌલા, અમે ગુનેગાર છીએ, ન જાણે કેટલા ગુનાહ અમે કર્યા હશે. મૌલા, અમે તમને ખૂબ તકલીફો આપી છે. મૌલા, અમે તૌબા કરીએ છીએ. મૌલા, અમારી તૌબાને કબૂલ કરો. આજે આપણે આપણી જિંદગી તરફ નજર કરીએ તો જરૂર આપણે પણ મૌલા હુસૈનથી કરીબ થશું. ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ. આ મજલિસે અઝા આપણા માટે નજાતનો ઝરિયો બને છે. અઝીઝાની મોહતરમ, એક વાત ખાસ કહેવા માંગુ છું. આ વાત ખાસ નાના બચ્ચાઓ માટે છે અને નौजवान માટે છે કે ક્યારે પણ અગર માણસ કોઈને પોતાનો દોસ્ત બનાવે, કોઈને પોતાનો મિત્ર બનાવે તો સારો મિત્ર બનાવે, સારા દોસ્તની પસંદગી કરે. કારણ કે खराब दोस्त की मिसाल कोलसा जेवी है. बुरे दोस्त की मिसाल कोयले की तरह है. अगर वो जलता हो तो इंसान को जला देता है, अगर वो बुझा हुआ हो तो इंसान के हाथ काला कर देता है. खराब दोस्त की मिसाल कोलसा जेवी है. अगर ते ठळकतो होय तो माणसनो हाथने जलावी देશે અને અગર ઠરી ગયેલો હશે તો પણ એના હાથ કાળા કરશે. મોટા વૈજ્ઞાનિકને પૂછવામાં આવ્યું, એને મિસાલ આપી કે ભાઈ જે છે એ સોના જેવો છે. भाई की मिसाल सोने जैसी है और दोस्त की मिसाल कोहिनूर जैसी है. हीरे, दोस्त की मिसाल कोहिनूर जैसी. पूछा कि ऐसा क्यों कि सोना सस्ता और कोहिनूर हीरा महंगा? तो कहा कि सोना अगर टूट भी जाता है, अगर खराब भी हो जाता है तो उससे जोड़ा जा सकता है, उसको पिघाल कर नया बनाया जा सकता है. अगर कोहिनूर के अंदर बाल बराबर भी अगर फर्क आ गया तो वो अपनी असली सूरत खो बैठेगा. अज़ीज़ मोहतरम, એવી જ રીતે એક તમારી સામે મિસાલ આપું, કારણ કે આ ફરશી અઝા છે. અહીંયાથી અગર ઇન્સાન એક વસ્તુ પણ લઈને ઊભો થશે તો દરેકની આખેરત સવાર જશે. દુનિયામાં ક્યારે હસદ ન કરવું જોઈએ. હસદથી દુનિયામાં પણ નુકસાન છે અને આખિરતમાં પણ નુકસાન છે. તમને એક મિસાલ આપું કે એક જમાનામાં એક તિજારતી, એક વેપારી માણસ હતો. આ એ જમાનાની વાત છે કે જ્યારે લોકો ગુલામને ખરીદતા અને વેચતા હતા.
એ વેપારી માણસે, તિજારતી માણસે એક ગુલામ ખરીદીને લાવ્યો, એક નાના એવા છોકરાને, અને પાળી પોષીને છોકરાને મોટો કર્યો. જ્યારે એ બાળક નવજવાન થઈ ગયો, મોટો થઈ ગયો, એટલે એના આકાએ એના ગુલામને બોલાવ્યો કે અહીંયા આવો. એટલે ગુલામ આવ્યો અને પૂછ્યું, શું મેં તારી સાથે ક્યારે ગુલામી જેવો વ્યવહાર કર્યો છે? તો એ ગુલામ કહે કે નહીં, તમે તો મને પોતાના છોકરાની જેમ સાચવીને મને મોટો કર્યો. પોતાની છોકરાની માફક, પોતાના બાળકની માફક તમે મારી પરવરિશ કરી છે. તો કીધું કે આ બધું શું લેવા કર્યું ખબર? તો કે નહીં, કે ખબર નથી, કે આ એ માટે કર્યું છે કે તારે મારું એક કામ કરવાનું છે. કીધું કે તું કરીશ મારું કામ? કીધું કે હા કરીશ. કારણ કે એમ નહીં, પહેલા મારી સાથે તું વાયદો કર કે હું આ કામ જરૂર કરીશ. એ નવજવાને વાયદો કર્યો એટલે એનો આકા કહે છે કે મારી પાસે જેટલી આ બધી મિલકત છે એ બધી મિલકત તારી, પણ એના બદલામાં તારે મારું એક કામ કરવાનું છે. તું કે કાંઈ વાંધો નહીં, શું કામ છે? કીધું કે મારા પાડોશમાં, મારી પાસે જે છે, મારા પાડોશમાં જે છે, રાત્રે તું મને એની છત ઉપર લઈ જજે અને ત્યાં જઈ અને તું મને કતલ કરી દેજે અને આ બધી મિલકત લઈને તું ચાલ્યો જજે. મિલકત બધી તારી. તે કીધું આનું કારણ શું? તો કે આનું કારણ એ જ છે કે અમે બંને સાથે બિઝનેસ શરૂ કર્યો. અમે બંને જણે સાથે બિઝનેસ શરૂ કર્યો. મેં ઘણી કોશિશ કરી તો પણ મારો પાડોશી મારાથી ખૂબ આગળ ચાલ્યો ગયો. તો કે તમને ફાયદો શું? તો કે ફાયદો એ છે કે તું મને છત ઉપર કતલ કરીને ચાલ્યો છે, ભાગી જઈશ, એટલે લોકો સમજશે કે આ આનો હરીફ છે, વેપારી છે, એટલે આનું કતલ કરી નાખશું. લાશને ઠેકાણે ન પહોંચાડી શક્યો એટલે લાશ ત્યાં પડી રહી છે. આ નવજવાન છોકરાએ તે માણસને કતલ કરી નાખ્યો અને માલ મિલકત લઈને ચાલ્યો. જ્યારે સવાર પડી, લોકોને ખબર પડી કે ફલાણાને છત ઉપર ફલાણો માણસ એટલે પાડોશી કતલ થઈ ગયો છે, એટલે ખબર પડી ગઈ કે આ બે બંને હરીફ છે, એટલે આનું કતલ કરી નાખ્યું. લાશને ઠેકાણે ન લગાડી શક્યો. ત્યાં સરકારી માણસો આવ્યા અને આને ઉપાડીને ચાલ્યા. ખુદા ક્યારે કોના દિલને પલટાવી દે છે કાંઈ કહેવાતું નથી. આ છોકરો તો ત્યાંથી ભાગી ગયો, લેકિન એના દિલમાં એવો ખ્યાલ આવ્યો કે મારાથી મારા આકાને મેં કતલ કરી નાખ્યા છે. જો હું કાઝીને સાચી વાત નહીં બતાડું તો પાડોશી બિચારો નિર્દોષ ફાંસી ઉપર ચડી જશે. એટલે એ નવજવાન છોકરો પાછો આવ્યો કાઝી પાસે અને બધી હકીકત કીધી. એટલે કાઝી કહે છે કે હું તો આ નિર્દોષ માણસને હું તો આઝાદ કરું છું. જો અગર તું મારી પાસે ન આવ્યો હોત તો મારા હાથથી આ નિર્દોષ માણસ ફાંસી ઉપર ચડી ગયો. તું સાચું બોલી ગયો, એના બદલામાં મેં વેપારીને તો આઝાદ કર્યો પણ તને હું માફ કરું છું. તો હજુ જોયું તમે આ હસદનો અંજામ. ઇન્સાનને દુનિયામાં પણ નુકસાન છે અને આખિરતમાં પણ નુકસાન છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મસાયબના ચંદ જુમલા પેશ કરું છું મુલાહિઝા કરે કે વફાતે રસૂલ બાદ શહેજાદી પર કેવા કેવા મસાયબ પડ્યા. 18 વર્ષની જવાનીની ઉંમરમાં શહેજાદી વૃદ્ધ औरतની જેમ કમર પકડીને દિવાલના સહારે ચાલતા હતા. આગાએ અંસારિયાને
કે જેઓ તહેરાનમાં છે તેઓ ફરમાવે છે કે એક દિવસ મજલિસ પડી. મજલિસમાં જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની મઝલૂમિયતને બયાન કરી. તમામ લોકોએ ગિરિયા કર્યું અને ગિરિયા કરીને ખામોશ થઈ ગયા. પરંતુ એક નોજવાન કે જે મુસલસલ ધ્રુસકે રડી રહ્યા હતા, હું મજલિસ પૂરી કરીને બેસી ગયો. તે જવાનને મારી પાસે લાવ્યા. તે મને ગળે લાગીને જોરથી રડવા લાગ્યો. મેં પણ ગિરિયા કર્યું. થોડી વાર પછી પૂછ્યું, તો આટલો બધું શા માટે રડે છે? તો તે જવાન કહે છે કે મૌલાના, હું એક હાડકાનો ડોક્ટર છું. હું જાણું છું કે જેની પાસળીઓ તૂટી જાય છે તેના માટે ઊભા રહેવું તો ખૂબ મુશ્કેલ છે, પરંતુ શ્વાસ લેવું તેનાથી વધારે મુશ્કેલ થઈ જાય છે. જ્યારે તે શ્વાસ લેતો હોય છે તો પાસળીઓમાં દર્દ થાય છે. જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા મદીનામાં કેવી રીતે શ્વાસ લઈને દર્દને સહન કર્યો છે, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કેવી રીતે સહન કર્યો હશે, આટલું જરૂર મળે છે કે જનાબે સૈયદાની પાસળીઓ તૂટી ગઈ. બેટા મોહસિન भी માતાના પેટમાં શહીદ થઈ ગયા, જખ્મી भी થયા, પરંતુ અલી અલૈહિસ્સલામને ન કહ્યું. અલી અલૈહિસ્સલામ કેવી રીતે સબ્ર કરશે? પરંતુ આ મળે છે કે કોઈએ આવીને અલી અલૈહિસ્સલામના ઘરનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે યા અલી, તમે ઘરમાં છો? ત્યાં લોકો જનાબે ઝહરાની કબ્રને શોધી રહ્યા છે કે જેથી કબ્રને ખોદીને જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની મયતને બહાર કાઢે. અલી અલૈહિસ્સલામને જલાલ આવી ગયો. મદીનાની ગલીઓમાં તલવાર લઈને બહાર આવી ગયા અને કહેવા લાગ્યા કે કોની હિંમત છે કે મારી ઝહરા સલામુલ્લાહ અલૈહાની કબ્રને ખોદે. અલી અલૈહિસ્સલામનો રોગ અને જલાલને જોઈને લોકો પાછા ચાલ્યા ગયા. એ આકા મૌલા, આ મદીના છે. લોકોની હિંમત ન થઈ કે બહાર નીકળે, પરંતુ હાય, કરબલામાં માની નજરોની સામે 6 મહિનાના અલી અસગરની કબ્રને ખોદવામાં આવી. નાનકડા અસગરની લાશને બહાર કાઢવામાં આવી. સરને કાપીને નેઝા ઉપર ચડાવવામાં આવ્યું. માની શું હાલત થઈ હશે? કાશ નજબ તરફ રૂખ કરીને કહ્યું હશે, મારા અસગરની ખૈર. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. ऐ मामून, मैं तुमसे मांगता हूँ बेहतरीन माश के जिसमें अपनी तमाम हाजात व ज़रूरियात पूरी कर सकूँ और उसी के ज़रिए ज़िंदगी में आखिरत को पाऊँ. ऐसी रोजी न हो कि फरावानी को तो सरकशी करने लगूँ या इतनी तंग न हो कि बदबख्त हो जाऊँ. वसअत अता कर मुझे अपनी तरफ से रिज़्क़ हलाल में और मुझ पर अपने फजल से मेहरबानी की बारिश बरसा और अपनी बेहतरीन नेमतें और वो अदा कर जो कभी ख़त्म न हो. इसके बाद मुझे दी हुई नेमतों पर से अदा शुक्र से गाफिल न होने दे कि कहीं कसरत नेमत मुझे खुशी में मस्त न कर दे और उसकी ताज़गी मुझे फितने में न डाले, न उसे इतना कम कर दे कि उसका हुसूल मेरे अमल को घटा दे और दिल उसकी परेशानी में मुब्तला रहे. ऐ माबूद, इस बारे मुझे अपने मखलूक के शर्त बेखौफ कर दे और इस रिस्क से मैं तेरी रज़ा हासिल चाहता हूँ. ऐ माबूद, जो मुझे धोखा दे उसे धोखे में डाल, जो मुझसे बुरा इरादा करे तू भी ऐसा ही कर, जो मेरे लिए तलवार तेज करे तो उसे खुंद कर दे, जो मेरे लिए आग भड़काए उसे बुझा दे. मकर करने वालों के मुकाबिल मेरी मदद फरमा, मक्कारी की आंखें मेरी तरफ से बंद कर दे. जो मेरे दिल में गम डाले तू मेरी हिफायत कर. मुझसे हसद करने वालों की हसद को दूर कर. हमारे वक्त के इमाम के ज़ुल्म में ताजील अता फरमा और हमारे वक्त के इमाम को सेहत और सलामती अता फरमा. इमाम के ज़हूर के लिए सभी हज़रात मिल के दुआ पढ़े. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्लाहुम्मा कुल्ली वलियका हुज्जत इब्न हसन
सलवातुका अलैहि व आलिहि फी हाज़िहि व फी कुल्ली वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरन व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़क़ा तवआ व तुमत्तिअहु फ़ीहा तमीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मोहम्मद आल मोहम्मद वसीलती। हमारे कुलों में दिन का साया हमारे पर कायम और दायम रहे। जो मोमिन बीमार है उनको शिफा अता फरमा, जो मकरूज हैं के कर्जों का अता फरमा। हम तमाम मोमिन आपस में इत्तेहाद की तौफीक अता फरमा। हमको फितना फसाद से हर जालिमों के शर से तेरी पनाह में रखना।